વિશ્વ પર્યાવરણ દિવસે વાત કરીએ વડોદરા જિલ્લામાં આવેલા મહાકાય વૃક્ષ બાબોબાબ વૃક્ષની આ વૃક્ષ મૂળ આફ્રિકાનું છે અને આ વૃક્ષ 700 થી 800 વર્ષ જૂનું છે। ત્યારે આવો જાણીએ આ વૃક્ષ વિશેની કેટલીક રસપ્રદ વાતો। બાબોબાબ એક આફ્રિકાનું વૃક્ષ છે। જેમ ભારતમાં નારિયેળને કલ્પવૃક્ષ કહેવામાં આવે છે, તેમ આફ્રિકામાં બાબોબાબને કલ્પવૃક્ષ માનવામાં આવે છે। આ વૃક્ષના થડથી લઈ છાલ અને ફળ તમામ ઉપયોગમાં આવે છે। વડોદરા જિલ્લાના ગણપતપુરામાં આ વૃક્ષ આવેલું છે। એક નજરે જોઈએ તો આ વૃક્ષ એક પર્વત જેવું દેખાય છે। આ વૃક્ષનો ઘેરાવ જોઈએ તો 100 ફૂટનો છે અને આ વૃક્ષની જો સારી રીતે માવજત કરવામાં આવે તો આ વૃક્ષની પહોળાઈ 200 થી 300 ફૂટ સુધી વિકસી શકે છે। મારી પાછળ જે વૃક્ષ છે એનું નામ વૈજ્ઞાનિક નામ છે એડેન્સોનિયા ડિજિટાટા। અંગ્રેજીમાં એને બાઓબાબ પણ કહે છે, પણ ગુજરાતમાં એનું નામ જરા વિશિષ્ટ છે, એને ઘેલું ઝાડ અથવા રૂખડો કહે છે। કારણ કોઈ પણ વૃક્ષને વસંત ઋતુમાં નવા પાંદડા આવે છે, જ્યારે આને પાંદડા નથી આવતા। વડોદરામાં આવેલા આ વૃક્ષને જોવા પર્યાવરણ પ્રેમીઓ મોટી સંખ્યામાં અહીં આવે છે। પર્યાવરણ પ્રેમી દ્વારા અનેકવાર આ વૃક્ષની જાળવણી માટે પ્રયાસ પણ કરવામાં આવ્યા છે। એના થળિયામાં, ડાળખામાં, મૂળિયામાં બધે પાણી સંગ્રહ કરે છે। એના મૂળિયા આ ઝાડથી 200-200 ફૂટ દૂર સુધી કૂવામાંથી પાણી મેળવવા માટે દૂર ગયા છે અને એ પાણીનો સંગ્રહ એમાં સચવાઈ રહે એટલા માટે ભગવાને એનો રાખોડી રંગ આપ્યો છે, જેથી અંદર સંગ્રહેલું પાણી ઇવેપોરેટ થતું નથી। આ વૃક્ષનો ભારતમાં કોઈ ઉપયોગ નથી કરાતો, પરંતુ આફ્રિકામાં તો આ વૃક્ષની બખોલમાં એક ડ્રિંક બાર પણ બનાવાયો છે, જેમાં લોકો બેસીને ડ્રિંક્સ પીવે છે। તો યુકેમાં તો બાબોબાબ વૃક્ષની અંદર એક બસ સ્ટોપ બનાવાયું છે। રૂપેશ ચોકસી, GSTV, વડોદરા।